દાગેસ્તાનમાં ઈસાઈ અને યહૂદી ધર્મસ્થળ પરનો હુમલો, મોતનો આંકડો વધીને 20। રશિયાના દક્ષિણ પ્રાંત દાગેસ્તાનમાં ઈસાઈઓ અને યહૂદીઓના ધર્મસ્થળ પર આધુનિક હથિયારોથી સજ્જ આતંકીઓએ અંધાધૂંધ ગોળીબાર કરતા 20થી વધુ લોકોના મોત થયા છે, જેમાંના મોટાભાગના પોલીસ કર્મીઓ છે। સંભવિત આતંકી હુમલાની આ ઘટના દાગેસ્તાનના ડરબેટ શહેરમાં થઈ છે। એપીના અહેવાલ જણાવ્યા અનુસાર દાગેસ્તાનના ગવર્નરે બંદૂકધારીઓએ 20 લોકોની હત્યા અને 20 લોકો ઘાયલ થયા હોવાની વાતની પુષ્ટિ આપી છે। સુરક્ષા બળોએ જવાબી કાર્યવાહી, જેમાં 6 હુમલાખોરો માર્યા ગયા હતા। મીડિયા રિપોર્ટ અનુસાર દાગેસ્તાનમાં રવિવારે હુમલાખોરોએ 2 ચર્ચ અને 1 સિનેગોગ તથા તેની નજીકની પોલીસ ચોકી પર ગોળીઓ વરસાવી હતી। કાસ્પિયન સાગર નજીક આવેલા ડરબેટ શહેરમાં હુમલાની ઘટના પછી સન્નાટો પ્રસરી ગયો હતો। સોમવારથી બુધવાર સુધી શોક દિવસ તરીકે મનાવવામાં આવશે। આ હુમલાની કોઈ પણ ગ્રુપ કે આતંકી સંગઠને લીધી નથી। રશિયાની સરકારી સમાચાર એજન્સીના સૂત્રોના જણાવ્યા મુજબ દાગેસ્તાનમાં એક અધિકારી અને તેના પુત્રની શંકાના આધારે પકડ કરવામાં આવી છે। હુમલાની તૈયારીઓ વિદેશમાં કરવામાં આવી હોય તેવી પણ આશંકા છે। ડરબેટના મૃતકોમાં એક 66 વર્ષીય પાદરી નિકોલે પણ હતા। આતંકીઓએ તેમના ગળા ટૂંપો દઈને મોતને ઘાટ ઉતાર્યા હતા। ચર્ચના સુરક્ષા ગાર્ડની પિસ્તોલમાં માત્ર 1 ગોળી હતી। આથી વળતો પ્રહાર થયા તે પહેલા સુરક્ષાકર્મીનું હુમલામાં મોત થયું હતું। દાગેસ્તાનમાં મુસ્લિમ ધર્મના લોકો બહુમતીમાં પણ છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।